નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં વરસાદની સિસ્ટમો લગાતાર બદલાઈ રહી છે, જેના વિશે ખ્યાલ હોવો તમારા માટે ખૂબ જરૂરી છે। અને હવે વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખે શરૂ થવાનો છે એને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી। તો બીજી બાજુ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ દેખાડીશું કે ઉપગ્રહમાં કઈ રીતે અવકાશમાંથી જોવા મળી રહ્યા છે વાદળો અને બંગાળીય ખાડી તરફથી મિત્રો તટીય વિસ્તારો અને ક્ષેત્રો તરફથી બનતી સિસ્ટમ ગુજરાત રાજ્યનો રસ્તો પકડી રહી છે ને કઈ તારીખે ત્રાટકશે ગુજરાત ઉપર। અને સૌથી મોટી વાત તો એ છે કે ગુજરાતના દરિયાઈ તટીય ભાગોથી સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશીને કયા કયા ભાગોમાં કરશે વરસાદનું મેઘતાંડવ અને કઈ તારીખે શરૂ થવાનો છે નવો રાઉન્ડ, બધી માહિતી તમને આ એક નાનકડા વિડીયોની અંદર જણાવીશું। અને સાથે મિત્રો અંબાલાલ પટેલ શું આગાહી આપી રહ્યા છે અને કઈ આગાહી છે તે સમજવી તમારા માટે પણ ખૂબ જરૂરી છે। અને ગુજરાત રાજ્યમાં આટલું જ નહીં મિત્રો, આવનારી કલાકોમાં આવનારી સિસ્ટમો જે બની રહી છે ખૂબ જ ખૂંખાર છે, ખૂબ જ ઘાતક છે। ને બીજી બાજુ અત્યારે હાલ મિત્રો વાવાઝોડું ડોલ્ફિન જે છે તે તાંડવ મચાવી રહ્યું છે ને હવે એની અસર બંગાળની ખાડીમાં 100% થવાની છે। કઈ રીતે બંગાળની ખાડીમાં અસર કરશે, કઈ રીતે સિસ્ટમ બનાવશે એ બધું જાણીશું આ વિડીયોની અંદર। પરંતુ એના પહેલાં મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી રહેશે, કારણ કે અમે જેવો વિડીયો પોસ્ટ કરશું તો તમારા સુધી સૌથી પહેલાં એ વિડીયો મળી જશે અને તમને અપડેટ મળી જશે। તો મિત્રો અમારી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો, એટલે કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર અપડેટ મળતી રહે। અને હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાનના આંકડાઓ અનુસાર અને વેધર મોડલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। અને હવે મિત્રો આ વિડીયોની અંદર આપણે મેઇન 3-4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે। એ કયા કયા મુદ્દાઓ છે તેનું સૌથી પહેલાં લિસ્ટ બનાવી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવી જાય કયા કયા મેઇન પોઈન્ટ્સ રહેવાના છે। સૌથી પહેલાં તો મિત્રો હું તમને આખી વરસાદની સિસ્ટમ અત્યારે જે છે તે બતાવીશ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, ક્યારે આવશે, ગુજરાત પર કેટલી અસર કરશે, કયા જિલ્લામાં કરશે, બધી માહિતી આની અંદર આપીશ। અને બીજા નંબરે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ જે 8 તારીખથી 15 તારીખે આવવાનો છે તે અંબાલાલ પટેલે શું જણાવ્યો છે, કેવો જણાવ્યો છે, બધી માહિતી આપીશ। અને ત્રીજા નંબરે મિત્રો અત્યારે ડોલ્ફિન નામનું જે વાવાઝોડું ચાલી રહ્યું છે, આ વાવાઝોડું ગુજરાતમાં કેટલી અસર કરશે, કેવો વરસાદ આવશે, એના લીધે શું નુકસાની થશે, બધી માહિતી આપીશ। અને ચોથા નંબરે મિત્રો મેઇન એકોએક ગામના નામ સાથે વરસાદ ક્યાં ક્યાં પડશે, આજે 5 તારીખ અને બુધવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, રાત્રિ દરમિયાન આખા સવાર સુધી આખી રાત્રિ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, બધી માહિતી આપીશ। અને 6 તારીખની ગુરુવાર આ પણ આખો દિવસ કેવો રહેવાનો છે, કયા કયા વિસ્તારોમાં ઝાપટાઓ પડી શકે, બધી માહિતી આપી દઈશ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સિસ્ટમ ઉપર આવીએ અને આખી સિસ્ટમ સમજી લઈએ। તો જોઈ લો મિત્રો, અત્યારે હું તમને આ સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી રહ્યો છું। હવે આની અંદર મિત્રો ગુજરાત ક્યાં રહેલું છે, તો આ લાલ કલરના સર્કલની અંદર ગુજરાત રહેલું છે। અને મિત્રો આ બ્લેક કલરનું જે હું તમને આખું દોરીને બતાવી રહ્યો છું, આ બંગાળની ખાડીની આખી પહાડ જેવી મોટી મહાકાય સિસ્ટમ જે છે તે બની ગઈ છે। અને આ સિસ્ટમ મિત્રો હવે તમને જણાવું ક્યારે ગુજરાત પર અટેક કરશે। તો મિત્રો અત્યારે 3 તારીખ પછી, આજે 5 તારીખ છે, હવે 3, 4 અને 5 આ દિવસ મિત્રો અત્યારે થોડાક વરાપર્યા છે, એટલે કે મિત્રો ઓછા ઝાપટા જોવા મળ્યા છે, અમુક જગ્યાએ કોઈ ભારે વરસાદ જોવા મળ્યા નથી। પરંતુ હવે મિત્રો આ સિસ્ટમ બની છે તો આજે રાત્રિથી જે છે તે જોર વધી શકે, કારણ કે ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો તેના અવશેષો ગુજરાત પર પહોંચે છે, ગુજરાત પર અસર કરે છે। અને મિત્રો તમે ગુજરાત પર સિસ્ટમ પણ જોઈ શકો છો, એના કારણે થોડી ઘણી જે અસર જે છે તે ગુજરાત પર અત્યારે થતી જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો છો એ સિસ્ટમના જે અવશેષો છે તે મિત્રો ગુજરાત પર આવતા જોવા મળી રહ્યા છે। લાઈવ તમને બતાવી દો, તમને વધારે ખ્યાલ આવશે। આ સિસ્ટમના અવશેષો જે છે તે મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ એની અસરના અવશેષો જે છે તે ગુજરાત પર આવી રહ્યા છે, અને આના કારણે ઝાપટાનું જોર મેં તમને કહ્યું ને એ રીતે ઝાપટાનું જોર વધી શકે। અને મિત્રો 7-8 તારીખે
આખા ગુજરાત ઉપર આ સિસ્ટમ તો ત્રાટકવાની છે, પણ અત્યારથી જોર વધશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. બાકી મિત્રો 7-8 તારીખે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ સિસ્ટમ આખી ગુજરાત પર ત્રાટકતી જોવા મળશે અને ગુજરાતના ભાગોમાં ફરીથી પાછું નવા રાઉન્ડને લઈને મેઘ તાંડવ શરૂ થતું જોવા મળશે. આ પ્રકારે આખી આગાહી છે. હવે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તે તમને જણાવી દઉં, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. બીજી નવી આગાહી વરસાદની લઈને તો અંબાલાલ પટેલે એવું કહ્યું હતું કે 5 તારીખથી જોર વધશે. એ આગાહી સાચી પડી. આજે જોર વધવા માંડ્યું છે અને નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને જણાવું તો મિત્રો અત્યારે હાલ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. તમને ખ્યાલ હશે મિત્રો, મેં આગળના વિડીયોમાં વાત કરી હતી કે આશ્લેષા નક્ષત્ર અત્યારે ચાલુ થઈ ગયું છે અને આ નક્ષત્ર મિત્રો 17 તારીખ સુધી ચાલવાનું છે. અને આ નક્ષત્રની અંદર મિત્રો એક એવી કહેવત છે કે આશ્લેષા ચગી તો ચગી ને ફગી તો ફગી, એટલે કે મિત્રો આ નક્ષત્રની અંદર જો વરસાદ આવ્યો તો ભૂકા બોલાવી દે તેવો વરસાદ આવશે, નદી નાળા છલકાઈ જાય, અને વરસાદ ન આવ્યો તો સાવ કોરું ધાકડ એટલે કે મિત્રો વરાપ રહે તેવો વરસાદ જોવા મળે. હવે મિત્રો આ નક્ષત્રની શરૂઆત તો કોરી એટલે કે વરાપ સાથે થઈ છે, પરંતુ આખું આ નક્ષત્ર વરાપમાં નથી જવાનું, કારણ કે અંબાલાલ પટેલે આગાહી આપી છે 8 થી 15 નવો રાઉન્ડ જોવા મળશે. અને આ આગાહી સાચી પડતી હવે જોવા મળી રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં મિત્રો મહાકાય સિસ્ટમ જે છે તેણે આકાર લઈ લીધો છે. તમને મિત્રો લાઈવ હું બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો, બંગાળની ખાડીમાં મહાકાય સિસ્ટમ જે છે તે અત્યારે એણે આકાર લઈ લીધો છે. બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો આ આખી લાઈવ મહાકાય સિસ્ટમ છે. અને મિત્રો આ સિસ્ટમ અત્યારે આપણે એમ ગણીએ તો અપર એર સર્ક્યુલેશન અથવા તો ખાસ કરીને મિત્રો જે છે તે સર્ક્યુલેશન, ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન ગણવામાં આવે છે. અને આના કારણે ગુજરાત પર મેં તમને કહ્યું એ રીતે અંબાલાલ પટેલે આગાહી આપી એ રીતે 7-8 તારીખે ગુજરાત પર આ સિસ્ટમ આવતી પણ જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો, અહીં 7 તારીખે હું તમને બતાવી દઉં તો 7 અને 8 તારીખે આ સિસ્ટમ તમે જોશો તો અહીં ઉપર આવતી જોવા મળી રહી છે. અને આના કારણે મિત્રો ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગોની અંદર સૌથી પહેલાં શરૂઆત થશે. તો આ પ્રકારે અંબાલાલ પટેલે આગાહી આપી છે. અને આ રાઉન્ડ સાર્વત્રિક નહીં રહે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. અને આ રાઉન્ડ અમુક ભાગોમાં વધારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં ઓછો વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે કહી દીધું છે. હવે કયા ભાગોમાં વધારે કયા ભાગોમાં ઓછો હોય તો તારીખ નજીક આવશે એ પ્રમાણે હું તમને રોજની અપડેટ આપીશ. પરંતુ મિત્રો હવે 7 તારીખ સુધી વરસાદ જે છે તે ઓછો રહેવાનો છે, એટલે કે મિત્રો આજથી પ્રેશર એટલે કે મિત્રો ખાસ કરીને દબાણ વધવાનું છે, જોર વધવાનું છે વરસાદનું. પરંતુ મિત્રો 7 તારીખ સુધી કોઈ એટલા મોટા વરસાદ નહીં, માત્ર ઝાપટા જ જોવા મળશે. તો આ દિવસોની અંદર ખેડૂત ભાઈઓ પોતાનું ખેડૂતલક્ષી જે કામ છે તે કરી શકે છે. અને મિત્રો પછી 8 થી 15 તારીખ દરમિયાન વરસાદના નવા 5મા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો, કારણ કે 8 તારીખથી 15 તારીખ સુધી વરસાદનો જે છે તે રાઉન્ડ ચાલવાનો છે. ત્યાં સુધી ખેડૂત મિત્રો પોતાનું કામ પતાવી શકે છે. તો આ પ્રકારે આખી સિસ્ટમ છે. હવે વાવાઝોડાને લઈને મારે તમને માહિતી આપવી છે કે અત્યારે એક વાવાઝોડું બની રહ્યું છે. મિત્રો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એની જે અફવાઓ ફેલાઈ રહી છે, લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, તો તેના વિશે તમને જણાવી દો. તો અત્યારે મિત્રો તમારે એનો કોઈ ડર રાખવાની જરૂર નથી. અત્યારે વાવાઝોડું જે છે તે અહીં ચાઇના પાસે ઠેક મિત્રો પેસિફિક મહાસાગરમાં બન્યું છે. એ વાવાઝોડાનું નામ ડોલ્ફિન વાવાઝોડું છે. મિત્રો આપણે 2 દિવસથી એના વિશે વાત કરીએ છીએ, પરંતુ મિત્રો આ વાવાઝોડાની હવે અસર શું થશે તે તમને જણાવી દઉં. તો મિત્રો આ વાવાઝોડાની અસર 100% થવાની છે, પણ મિત્રો સીધી એટલે કે ડાયરેક્ટલી કોઈ અસર થવાની નથી. પરંતુ મિત્રો આડકતરી રીતે અસર જે છે તે જોવા મળશે. તો શું જોવા મળશે, કેવી રીતે, તો જોઈ લો મિત્રો. હવે 7-8 તારીખે તમને બતાવી દો તો 7 તારીખે આ વાવાઝોડું જે છે તે ધીમે ધીમે આગળ આવતું જોવા મળી રહ્યું છે. અને આગળ આવીને મિત્રો અહીં મિત્રો ચાઇના બોર્ડર પાસે આવતું જોવા મળી રહ્યું છે. મિત્રો તમને લાઈવ હું બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો, વાવાઝોડું જે છે તે અત્યારે હવે જેવી 7-8 તારીખ આવે એ રીતે અહીં વાવાઝોડું નજીક આવતું જાય છે. આ ચાઇના છે અને ચાઇના બોર્ડર પાસે વાવાઝોડું આવશે. બંગાળની ખાડીમાં અહીં તમે જોવો છો, આના કારણે અહીં કરંટ ઉત્પન્ન થતો જોવા મળી રહ્યો છે. અને આ કરંટના કારણે મિત્રો ગુજરાત પર વરસાદની અસર થઈ શકે, એટલે કે વરસાદના રૂપમાં આ વાવાઝોડાની જે અસર છે તે થવાની છે. હવે મિત્રો અહીં તમે જોઈ શકો 6 તારીખે અહીં કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ જેવી 8 તારીખ થઈ જાય એટલે 8 તારીખે તમે જોશો તો 8 તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એટલે કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો અપર એર સર્ક્યુલેશન જે છે તે સિસ્ટમ બનાવશે. અને આ સિસ્ટમના કારણે મિત્રો
મેં તમને કહ્યું એ રીતે ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર વરસાદ સ્વરૂપેની અસર થશે, બાકી સીધી કોઈ અસર થવાની નથી. તો કોઈ પ્રકારે એ પ્રકારનો ડર રાખતા નહીં. તો મિત્રો આ પ્રકારે આખી સિસ્ટમ છે. અને હવે મિત્રો મારી પાસે એક સિસ્ટમને લઈને ફોટો આવ્યો છે, તે પણ તમને જણાવી દઉં કયા કયા વિસ્તારોમાં અસર થશે તેને લઈને. તો મિત્રો જોઈ લો, આ મારી પાસે આખો ફોટો આવી ગયો છે. હવે આમાં મિત્રો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મોટી છે. અહીં આખા પંજાબની બોર્ડર, પાકિસ્તાન બોર્ડર સુધી ખેંચાઈ ગઈ છે, અહીં બંગાળની ખાડીથી લઈને. હવે એની અંદર જે રાજ્યો આવેલા છે, ખાસ કરીને આ બાજુ ઉપર પંજાબ હોય, ત્યાર પછી અહીં હરિયાણા હોય, આ બાજુ મધ્યપ્રદેશ હોય, આ બાજુ મિત્રો ખાસ કરીને આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ લાગુના વિસ્તારો, યુપી, બિહાર, આ બધા વિસ્તારોની અંદર મિત્રો આની અસર ભયંકર થવાની છે. અને આના કારણે આ બધા વિસ્તારોની અંદર ખતરનાક વરસાદ જોવા મળવાના છે. તો આ પ્રકારે આ સિસ્ટમ બનશે. અને હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરે આઈએમડી મિત્રો જે છે તે આઈએમડી હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ પિક્ચર જાહેર કરવામાં આવ્યું છે ઓફિશિયલ વેબસાઇટ પર, જેના પર તમે જોઈ શકો મિત્રો. હવે આમાં આપણું ગુજરાત ક્યાં છે? તો આ બ્લેક કલરના સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે. અને મિત્રો હું તમને આ લાલ કલરનું જે બતાવી રહ્યો છું, આ લાલ કલરનું અત્યારે આખી આ વાદળો તમે જોઈ શકો છો. આ આખી મહાકાય સિસ્ટમ છે. અને આ સિસ્ટમના વાદળો મિત્રો અત્યારે થોડા ઘણા મહદ અંશે પહોંચી રહ્યા છે, અને એના કારણે અત્યારે ઝાપટાનું જોર વધી રહ્યું છે. બાકી મિત્રો મેઇન તો મેં તમને કહ્યું એ રીતે જોર 8 થી 15 તારીખે જ શરૂ થશે. તો આ પ્રકારે માહિતી છે. અને હવે મિત્રો નાવકાસ્ટ અનુસાર જે એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કયા વિસ્તારોમાં તે સમજી લઈએ. તો મિત્રો હવે એની અંદર તો આખું દક્ષિણ ગુજરાત સમજવું પડે, કારણ કે દક્ષિણ ગુજરાત આખામાં યલો એલર્ટ છે, જેની અંદર સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને આ બાજુ દાહોદ, ગોધરા અને પંચમહાલ, આ બધા વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ વિસ્તારોની અંદર ઝાપટાની આગાહી રહેલી છે. બાકી ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે, તો કોઈ વધારે મોટી આગાહી નથી. આ પ્રકારે આખી આગાહી છે. હવે એક ગામના નામ સાથે મારે તમને આગાહી આપવી જરૂરી છે, જેનાથી તમને ખ્યાલ આવે તમારા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળશે. તો મિત્રો હવે આજે રાત્રે 8 વાગ્યાથી લઈને, આજે એટલે મિત્રો 5 તારીખે રાત્રે 8 વાગ્યાથી લઈને આવતીકાલ સવાર એટલે કે મિત્રો 6 તારીખે 8 વાગ્યા સુધી સવારે કેવો વરસાદ રહેશે, અને આવતીકાલે 6 તારીખને ગુરુવારનો આખો દિવસ કેવા ઝાપટા જોવા મળશે, ટોટલ માહિતી મિત્રો તમને જણાવીશ. તો મિત્રો સૌથી પહેલાં શરૂઆત કરીએ. આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. રાત્રિ દરમિયાન મિત્રો કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેની અંદર વહેલી સવાર પડતા મિત્રો 4-5 વાગ્યા આસપાસ વરસાદના ઝાપટા જોવા મળી શકે, જેની અંદર આ બાજુ વાપી, વલસાડ, નવસારી, સુરત, ડુમસ, તિથલ, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા, બધા વિસ્તારોની અંદર વહેલી સવાર પડતા ઝાપટા શરૂ થઈ શકે. અને ઉપર મિત્રો ભરૂચ લાગુના વિસ્તારો, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી જોવા મળી રહી નથી. અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો જોઈએ તો આ બાજુ અમદાવાદ, ગોધરા આસપાસના થોડા ઘણા વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળશે, જેની અંદર ગોધરાથી ઉપરના તમામ વિસ્તારો મિત્રો ગણી શકીએ આપણે. આ બાજુ ગોધરા હોય, દાહોદ હોય, લુણાવાડા, બાયડ, પ્રાંતિજ લાગુના વિસ્તારો, અમદાવાદ લાગુના વિસ્તારો હોય, નડિયાદ હોય, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા સ્વરૂપેની આગાહી રહેલી છે. બાકી મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી. કચ્છની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, આ બાજુ ગાંધીધામ, માલિયા, માંડવી લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર વરસાદની ઝાપટા છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, એની અંદર થોડા ઘણા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે, જેમ કે મિત્રો આ બાજુ પોરબંદર અને ખાસ કરીને વેરાવળ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં અને કચ્છ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કોઈ મોટી આગાહી રહેલી નથી. મેઇન આગાહી મિત્રો થોડા ઘણા ઝાપટાઓ જોવા મળી શકે તે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ જોવા મળશે. બાકી કોઈ મોટા વરસાદ કે મોટા ઝાપટાની આગાહી નથી. આ પ્રમાણે આખી આગાહી આવી રહી છે મારી પાસે. હવે મિત્રો 7 તારીખે જોઈએ, 6 તારીખે જોઈએ તો 6 તારીખે પણ મિત્રો કોઈ મોટા વરસાદ નથી ગુજરાતની અંદર. 7 તારીખે જોઈએ, 7 તારીખે પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી. પરંતુ 7 તારીખથી રાત્રિએ એટલે કે મિત્રો પછી 8 તારીખે તમે જોશો તો ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે મિત્રો સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો, ધીમે ધીમે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. હવે 9 તારીખથી જોશો તો મિત્રો આ સિસ્ટમ ગુજરાતના ઉપરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી ગઈ છે. ત્યાર પછી 10 તારીખે જોશો તો મિત્રો 10 તારીખે પણ આ સિસ્ટમ જે છે તે અત્યારે
ઉપરના ભાગોમાં જ જોવા મળી રહી છે, ઉત્તર ગુજરાતના ભાગોની. પણ પછી નિરાતે મિત્રો આ ધીમે ધીમે જે છે તે સિસ્ટમ 10-11 તારીખે આખા ગુજરાતમાં એટલે કે મિત્રો મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ભાગોની અંદર આવતી જોવા મળશે. આ પ્રકારે આખી મારી પાસે માહિતી આવી રહી છે. આ તો મિત્રો મેં તમને ઉપરથી માહિતી આપી. બાકી જેમ તારીખ આગળ આવશે, સમય આગળ વધશે, એમ હું તમને તારીખ વાઇઝ સિસ્ટમ બતાવીશ અને વરસાદ કેવો પડશે એ બધી રોજની માહિતી આપતો રહીશ. તો એના માટે મિત્રો તમારે અમારી ચેનલ સાથે જોડાવવું ફરજિયાત રહેશે. અમારી ચેનલ સાથે જોડાઈ જશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવા પડશે નહીં અને હવામાનના સમાચાર મેળવવા કોઈ પણ પ્રકારના ફાંફા મારવા પડશે નહીં. તો આ પ્રકારે બધી માહિતી હતી, આજની બધી માહિતી આપી દીધી છે. બાકી મળીશું આવતીકાલે. આજ માટે આટલું જ રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.